નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના પર ન્યૂ ગુજરાતી સોંગ રીલ્સ વેડિંગની અંદર। તો અત્યારે જે ન્યૂ સોંગ આવ્યું છે કાગડાવાળું, તેની ઉપર આપણે એક જબરદસ્ત રીલ્સ લઈને આવી ગયા છે। રેડી, ગોપાલ ભરવાડનું ન્યૂ સોંગ છે તેની ઉપર। તો એક નાનો ડેમો જોઈ લો તમે, આનો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। અને જે મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ તે માત્ર ફોટા સેન્ડ કરી નવા નવા વિડીયો બહાર શીખડાય છે। તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી ચેનલ સાથે જોડાઈ દેજો, નાનકડી રિક્વેસ્ટ છે બધાને। તો ડેમોને તમે જે વિડીયો જોશો, વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે ગૂગલ છે તેને ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। અહીંયા આગળ લખેલું આવી જશે અલ્પેશ ક્રિએશન 01, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે। અહીંયા આગળ એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ છે લખવાનો રહેશે। કોડ છે 10681068 એટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કરશો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ આવે છે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે એક પોસ્ટ ખોલીને આવશે। આ પોસ્ટને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો એટલે અહીંયા આગળ તમને લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। રેડ, નીચે એક ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરી દો એટલે તમારી પાસે પ્રોજેક્ટ એડ થશે અને પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે। પ્રોજેક્ટથી ઓપન કરશો આ રીતે ખુલીને આવશે। રેડી, એક જ ફોટાવાળો પ્રોજેક્ટ છે, પરંતુ અલગ અલગ ઇફેક્ટની સાથે છે અલગ અલગ ફોટા રહેશે। એટલે તમારે આગળ એક જ ફોટો મૂકવાનો છે બધી ઇફેક્ટની અંદર। રેડી, અલગ અલગ રાખવો હોય તમે રાખી શકો છો। રેડી, હવે ફોટો સેન્ડ કરવા માટે આ જે ઇમેજ છે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરવાનું છે અને આગળ તમારે જે ફોટો લેવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો આગળ સેન્ડ થશે। રેડી, બસ આવી રીતે તમારે આગળ જેટલા પણ ઇમેજ છે આ બધા ઇમેજ સેન્ડ કરી તમારા ઇમેજ એડ કરી દેશો એટલે તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।